તો હેલો તો મિત્રો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આપણે આજ કારખાનાનો ત્રીજો દિવસ થઈ ગયો. બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે નથી બનાવ્યો, કેમ કે કારખાનું નવું હતું. તો હાલો આપણે જઈ કારખાને. આપણી બ્લેક થાર તો આપણે ચલો જઈએ કારખાને પહોંચી ગયો. ઠંગરાતો તો આપણે આવી ગયા ભઠ્ઠી પાસે, મતલબ કિલન પાસે, જ્યાં બાકીની ટાઇલ નીકળે બારે, અહીંયા થોડીક ગરમ હવા ખાવા. હવે જુઓ તમે, ટાઇલ્સ નીકળે એ આઉટેબલે જો આવી રીતે ટાઇલ્સ નીકળે કિલને, જે પાકીને નીકળે ફાયરિંગ થઈને. એટલી જ વારમાં ત્યાં અહીંયા એક ગધેડો આવી જાય છે. બનાવો. હેલો તો દોસ્તો, આ છે આપણો ભાઈબંધ સિરામિકમાં લેબર નું કામ કરવા વાળો. પણ હે માટેલ નો, પણ આપણા માટેલ નો ભાઈબંધ છે, અહીંયા કામ કરે છે ડિઝાઇનર ઓફિસમાં. એને લાઈક શેર સબસ્ક્રાઇબ નામ કહી દે. साले को बम से उड़ा दूं. તો હેલો તો દોસ્તો, સિરામિક ફેક્ટરીમાં ટાઇલ્સ જેટલો વજન ઝીલી શકે એ આપણે જોઈશું. જુઓ તમે, હજી તો ડાઉન થવાનું ચાલુ નથી થયું, એટલે હવે જુઓ મિત્રો, અમારા મશીનમાં ખબર પડી જાય કે આપણે કેટલો વજન ઝીલી શકીએ. આ ટાઇલ કેટલી મજબૂત છે ટાઇલ એ આપણને આમાં ખબર પડી જાય. કંઈક આવી રીતે મશીન આવે, જેમાં આપણે આ જોવાનું હોય અને આવી રીતે એને ડબલ્યુ ચેક કરવાનું પાણીમાં નાખીને કેટલો ટાઈમ. 2 કલાક થઈ જાય પછી આપણે એને જોવાનું કેટલું પાણી પીવે. ના જુઓ, જુઓ તો આટલો વજન ઝીલી શકે ટાયર, એ મજબૂત છે ટાયર. 450 પ્લસ આવી જાય એટલે મજબૂત ટાયર કહેવાય. હાલો તો આપણે આ વસ્તુ તો જોઈ લીધી. હવે એક બીજી વસ્તુ તમને બતાવું. અહીંયા ટાઇલ્સનું મુવમેન્ટ જોવામાં આવે, યાની કે ટાઇલ્સ સીધી છે કે વાંકી, એ ચેક કરવામાં આવે. તો આમને કહું છું કે આમ ચેક કરીને બતાવો, તો એ અહીંયા જ ઘોકા મારે. તો મેં હવે પછી થૂદ મારે આવવું પડ્યું, પછી આગળ નથી ટાઇલ બનાવતા, શરમાય છે વિડીયો બનાવું એટલા. તો આ છે ક્વોલિટીના ઇન્ચાર્જ. તો હું આવી ગયો એની પાસે કે આપણે થોડાક સવાલ એને પૂછીએ, જે એને જાજી નોલેજ હોય. મેં થોડાક પૂછી સવાલ, તો બોલા હા પૂછ. તો અહીંયા બેઠો જ તો પૂછવા, ત્યાં તો એનો ફોન આવી ગયો, એટલે કે હવે પછી વાત. તો કામ પતાવીને આપણે આવી ગયા એ પાછા આપણા અડે આઉટેબલ, અહીંયા કેલન બાયડે ટાઇલ નીકળે અહીંયા. તમે વિચારતા હશો કે અહીં શું કરવાનું, તો અહીંયા ખાસ કરીને પ્રોબ્લેમ ન જાય એનું ધ્યાન રાખવાનું હોય. પ્રોબ્લેમના કારણે ક્વોલિટી નો ડાઉન થવું જોઈએ, મેન ક્વોલિટી માટે જ રાખવામાં આવે. તો થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ, પણ મારો સામે જે નાઇટમાં માણસ જે છે આ જગ્યાએ એ આવ્યો નથી, અને હું અહીંયા આટા ઠોકું, ક્યારે આવે ને ક્યારે ઘરે જાઉં. હું જોઉં આજુબાજુ હજી આવ્યો કેમ નહીં, દેખાતો ક્યાંય નથી. દૂર શું કરી, તો હવે ટાઇલ્સ જોઈ લઈ, બીજું હું. તો જુઓ ટાઇલ્સ 2 માણા ઉતારે, અને આ ગોડાઉન. માણા દેખાય તો કહેજો મારો રિલીવર. અને આ હું માઈ ગયું, હવે 2 છે, હવે ન આવ્યો ટાઈમ. તો આપણે આવી ગયા ઘરે. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. બરોબર બન્યો નથી કેમ કે નવો પ્લાન્ટ હતો. તો આવી ગયા ઘરે, અને આ છે આપણી પાડી, ભેંસનું બચ્ચું. તમને જો બતાવું નજીકથી બતાવું, એને નાનું છોકરા જેવું મજા જ આવે રમાડવાની.